मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। नडियाद पश्चिम नागरिक जिंदाबाद, नडियाद पश्चिम नागरिक समिति जिंदाबाद, नडियाद पश्चिम नागरिक समिति जिंदाबाद। हमारी मांगे पूरी करो। संतराम महाराज की जय, संतराम महाराज की जय। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। महानगरपालिका जिंदाबाद, महानगरपालिका जिंदाबाद। હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ। અમે નાગરિક સમિતિના સૌ હોદ્દેદારો આગેવાનો આજ રોજ નડિયાદ મહાનગરપાલિકામાં આવ્યા છીએ અને અમે અમારી જે શહેરની માગણીઓ છે રજૂ કરી છે। અમને કહેતા આનંદ થાય છે કે મહાનગરપાલિકાની માગણી એ અમારી વર્ષો જૂની હતી, એ મહાનગરપાલિકાની માગણી સંતોષાય છે અને નવા કમિશનર સાહેબ તથા 2 ડેપ્યુટી કમિશનર સાહેબો હાજર થયા છે અને શહેરનો વિકાસ કરવા માટે તેઓ કટિબદ્ધ છે। ત્યારે અમે આજ રોજ 10 થી 11 પ્રશ્નો રજૂ કર્યા છે અને દેસાઈ સાહેબે અમારું આવેદનપત્ર લીધું છે। મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। સિટી બસ, તો શહેરમાં સિટી બસ શરૂ કરી છે પણ 5 જ છે, એમાં વધારો કરો। સિટી બસ સ્ટેશન, હવે તો મહાનગરપાલિકા બની છે એટલે સિટી બસ સ્ટેશન તમારે બનાવવું જ પડશે, માટે બનાવો। મહાનગરપાલિકાનું નવું મકાન, આપણે જે ઊભા છીએ મહાનગરપાલિકાનું નગરપાલિકાનું મકાન ઘણું જર્જરિત છે, માટે એને સરસ મજાનું મકાન બનાવવાની જરૂર છે। મેયરશ્રી તથા કમિશનરશ્રીના નિવાસસ્થાનો એ પણ બનાવવાની જરૂર છે। વૈશાલી ગરનાળું, ખાસ કરીને જે શ્રેષ્ઠ ગરનાળું હતું એ ભરાઈ જવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમ એ 2 ભાગમાં વહેંચાઈ જતું હતું। પહોળું કર્યા પછી લોકોને ઘણી રાહત થઈ ગઈ છે। વલ્લભનગર શોપિંગ સેન્ટર એ ધૂળ ખાય છે, એનો સદુપયોગ કરો, જરૂર પડે તો પાડી દો અને બીજું કંઈક બનાવો। ઇફકોવાળા હોલ પણ હવે જર્જરિત થઈ રહ્યો છે, એનું રિનોવેશન કરો। તલાટી બાગ જે અમે હાઈકોર્ટ સુધી લડીને એને બચાવેલ, એને પણ ધીરે ધીરે હવે બિસ્માર થઈ રહ્યો છે, એનું પણ કંઈક ધ્યાન આપો। જિલ્લા લાઇબ્રેરી, અગ્નિશામક સેન્ટર, સ્મશાન ગૃહ, આ બધું પશ્ચિમમાં કરવાની જરૂર છે। આ ઉપરાંત અમે લોકોએ જે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ એટલા માટે સ્થાપેલી કે પૂર્વમાં કામો થાય એનો અમને વાંધો નહીં, પણ પશ્ચિમમાં કામો જ ના થાય। તો અત્યારે પણ સુવિધા કેન્દ્ર એટલે સિવિક સેન્ટર જે બન્યું એ પશ્ચિમમાં જ બન્યું અને પૂર્વમાં જ બન્યું, પશ્ચિમમાં તો બન્યું જ નહીં। એટલે અમારી ખાસ માગણી છે કે પશ્ચિમના લોકોને દોડવું ના પડે, અહીં સુધી આવવું ના પડે, એટલા માટે સિવિક સેન્ટર પણ પશ્ચિમમાં જરૂર છે। આમ અમે આટલા પ્રશ્નો અત્યારે રજૂ કર્યા છે। આ ઉપરાંત અમે એવી માગણી કરી છે કે નાગરિક સમિતિના 5-10 હોદ્દેદારોને તેઓ અમને ફરી બોલાવે અને અમારી સાથે બીજા પણ પ્રશ્નો ઘણા છે એની ચર્ચા કરે। આભાર। ડેપ્યુટી કમિશનર સાહેબ તરીકે નિમણૂક થતા એમનું સ્વાગત કરીએ છીએ। સાહેબ, અમે આ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ લોકોના પ્રશ્નો માટે અમે અવારનવાર રજૂઆત કરતા રહીએ છીએ। હવે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ છે અને ખાસ કરીને જે અમારું સપનું હતું નાગરિક સમિતિનું અને સૌ નાગરિકોનું કે મહાનગરપાલિકા બને, અને મહાનગરપાલિકા બની છે। આપ સાહેબ અહીંયા કમિશનર સાહેબ અને 2 ડેપ્યુટી કમિશનર સાહેબોની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે અમારે જે મહત્વના પ્રશ્નો છે એને અમે આપ સાહેબની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, તો એમાં આપ સાહેબ ધ્યાન આપશો એવી નમ્ર વિનંતી છે। તો આપ સાહેબ અમારા નાગરિક સમિતિ વતી આ આવેદનપત્ર સ્વીકારો એવી વિનંતી કરું છું। ડેપ્યુટી કમિશનર સાહેબને અત્યારે જે આપણે આવેદનપત્ર આપ્યું છે એના મુખ્ય મુદ્દા હું સાહેબને સંભળાવું છું। તો એમાં સાહેબ અમારી જે કંઈ માગણીઓ છે એમાં ખાસ કરીને જે સિટી બસ એ સાહેબ અમારી ઘણા વર્ષોની સિટી બસની માગણી 2-3 વખત ચાલુ થઈ, 2-3 વખત બંધ થઈ, પણ હવે સિટી બસ શરૂ થઈ છે અને અહીંયા જો એક ભવ્ય મકાન બને તો વર્ષો સુધી સારી સેવાઓ થઈ શકે। મેયરશ્રી તથા કમિશનર સાહેબના નિવાસસ્થાનો, મેયરના પણ દરેક જગ્યાએ મોટા શહેરમાં બંગલાઓ હોય છે, કમિશનર સાહેબનું પણ સારો નિવાસ હોય છે, તો એનું પણ આયોજન થાય એવી વિનંતી છે। વૈશાલી ગરનાળું સાહેબ ઘણા સમયથી અમે માગણી કરી રહ્યા છીએ કે એ પહોળું થાય। આપ સાહેબને જણાવીએ કે આ નડિયાદ 2 ભાગમાં વહેંચાઈ જતું અને જ્યારે આ શ્રેષ્ઠ ગરનાળું થયું ત્યારે નીચું થયું અને પાણી જતું રહેશે, બાકી તો 2-3 મહિના સુધી પાણી ભરે રહેતું અને પ્રસૂતિ માટે મહિલાઓને લઈ જવી પડે, અમારે ઘણી વખત દાખલા આપવા પડતો હતો, રસ્તા પ્રસૂત થઈ જાય, ફરીને જાય એવી સ્થિતિ હતી। તો જે રીતે શ્રેષ્ઠ ગરનાળું છે એવું જ વૈશાલી ગરનાળાને પણ પહોળો કરવાની માગણી છે, પ્રોસેસમાં છે। વલ્લભનગર શોપિંગ સેન્ટર
એ પણ ઘણું જર્જરિત થઈ ગયું છે. તો એને પણ પાડીને આપ સાહેબ યોગ્ય ઉપયોગ કરી શકો છો. ઇફકોવાળા હોલ છે એ પણ શહેરનો એકમાત્ર હોલ છે, ખૂબ મોંઘો છે, પણ એને પણ રિનોવેશન કરવાની જરૂર છે, કારણ કે બીજો કોઈ હોલ જ નથી. એક આંબેડકર હોલ છે, પણ એમાં બહુ કેપેસિટી છે નહીં. તલાટી બાગ અમે ખૂબ લડીને કોર્ટ સુધી લડીને અમે એને બચાવેલો છે. તો એ તલાટી બાગને પણ જરા વ્યવસ્થિત કરવાની જરૂર છે, શહેરની મધ્યમાં જ છે. જિલ્લા લાઇબ્રેરી, અગ્નિશામક સેન્ટર, સ્મશાન ગૃહ આ બધું પણ પશ્ચિમમાં આપવાની જરૂર છે. અને અનઅધિકૃત દબાણો તો ઘણી જગ્યાએ છે, તો એ બધા દબાણો દૂર થાય અને મહાનગરપાલિકા બની છે ત્યારે યોગ્ય એ જમીનોનો ઉપયોગ થાય અને શહેરનો વિકાસ થાય એવી વિનંતી છે. ખાસ કરીને પશ્ચિમમાં નાગરિક સુવિધા કેન્દ્ર, જેને સિવિક સેન્ટર કંઈક કહે છે. તો સાહેબ અમારું આ ટાઇટલ છે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ. એ પશ્ચિમના પ્રશ્નોની લડત માટે કરેલું, અને એમ કરતાં અમે સમગ્ર નડિયાદના પ્રશ્નો રજૂ કરીએ છીએ. તો અમારે પશ્ચિમમાં તો સિવિક સેન્ટર આપ્યું જ નથી. તો એના વિશે પણ આપ સાહેબ વિચારશો. તો આ મુદ્દાઓ અને બીજા મુદ્દાઓ છેલ્લે સાહેબ અમે લખ્યું છે કે કેટલાક મુદ્દાઓ હજુ અમારી પાસે ઘણા છે. તો આપ સાહેબ અમને અઠવાડિયા પછી 10 દિવસે કમિશનર સાહેબ સાથે વાતચીત કરી અને આપ સાહેબની હાજરીમાં કંઈક અમારા માટે અડધો કલાક ચર્ચાનું ગોઠવો, તો અમે બીજા પ્રશ્નો પણ આપને રજૂ કરીશું. અને આપ સાહેબના ધ્યાનમાં હશે તો આપ સાહેબ પ્લાનિંગ કરી શકશો. એટલે આટલી વાત હું આપ સાહેબને કરું છું. આપે અમને સમય આપ્યો, અમારું આવેદનપત્ર લીધું અને અમે જે કંઈ રજૂઆત કરવા માંગીએ છીએ અને આપ સાહેબે શાંતિથી સાંભળી માટે આપ સાહેબનો હું ખૂબ ખૂબ સમિતિવતી આભાર માનું છું. લાગણી અને માગણી બંને નડિયાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રજાજનો માટે સુખરૂપ બની રહે એના માટે અમે સંપૂર્ણપણે પ્રયત્નશીલ છીએ. એના ઉપર ચોક્કસ ધ્યાન આપવામાં આવશે. ધન્યવાદ.